ગુરુ મનવાય ચમ લઈને આયા હું ગયરો થઈ ગયો એટલે તને શીખવાડવા આવ્યો અને હું જતો રહે તો આ કળિયુગ જતું રહે દુનિયામાં કર્યું એટલે હું કળિયુગ એટલે બધાનો વિરોધ કરવાના બધાને જુદા પાડવાના અને બધાને રાગ નહીં થવા દેવાનો અને ખેતર વચ્ચે ભાગલા પાડવા દેવાના હા ભાઈઓને ભાગલા પાડવાના હા ભાઈઓને ભાગલા પાડવાના બીજું ખબર હે તને હું મા બાપ તરસોડી જોવા જોઉં મા બાપ ને વૃદ્ધાશ્રમ માં મેળવ્યો ને એવું કરવા જોઉં કોઈ પાણી ના પાય સેવા ચાકરી ના કરે એવું કરવું જો એ બધું થશે ચેટા એ બધું તારે શીખવાનું હોય હું શીખવાડતા ને એમ શીખવાનું હા પેલા 8 કલાકની લાઈટ હતી તે સારું હતું હવે 10 કલાકની લાઈટ કરી સરકારે તમારા ભાઈએ ભૂસે મરી ગયું છે બાપડો કે ભૂસે ટાટ થઈ ગયું છે એના માટે પડીકો લાવ્યો હું પડીકો ખાશું તમે 2 જણા શું કરશું હું એ ખાવા ના રહ્યો એના લીધે તો મારા ભાઈ માટે પડીકો લાવ્યો ના તો નાસ્તો તો કરીએ ખાવા તો ખાશું તમે બીજું શું આ દોમું ભરાઈ ગયું સારું વાખી દે છે તાડે જબરજસ્ત પર હન દોમું વખાઈ ગયું બોનની 2 લાઈટ ભેગી હતી તે જબ્બર ટાડે વાય જોર ઠંડી વાગે બા ભાઈ તો પહેલા હા બોલ હું કરી લે ચેલું પી રહ્યું આ આટલું પીડ્યું એક વાડરી બાકી રહી ખાલી ચલો તો વાળ્યો ચલો બાકી આટલો વારે એક વાડરી બાકી ખાલી હે પોણી તો સારું હેડ્યું સારું છે ને બોનનું અને કેનાલનું 2 ભેગું હોય એટલે જો ખાતર નાખ્યું ખાતર નાખ્યું યાર એવું હોય હું તો ભૂખે તાટ થઈ ગયો એટલે મને જ ભૂખ લાગી હતી હું તારા માટે નાસ્તો લઈને આવ્યો ઉપરથી કે તું જ્યાં ડોમોય ફાટ્યું જોવું પૂરા નહીં ફાટા લ્યા લે નાસ્તો કર પૂરા ડોમું ફાટે હ હાલ મારી દો અમુક ઓહો હાલ અબી આવ્યું તને સંભાળ તું આવ્યો એટલે મને ભૂખ લાગી હતી પણ લે પેલા ભાઈને કીધું હાચવી લઈએ શું લાવ્યો તે પરેકોમાં આ તમારા પાસ્તા લાવ્યો મારા માટે સેમ હમણાં લાવ્યો હું સારું કર્યું યાર હું તો ભૂખે તાટ થઈ ગયો તો બેસ તને આપણે ખાઈએ દે આમી તું હરગાય તું પણ સારું ઓલવાઈ ગયું ઉલવાઈ ગયું એટલે આમ તાન ફરીને તાટ થઈ ગયો તો યાર હું તો એટલે આ 10 કલાકની રાઈડ કરી ખાવા લાવ્યો તે હા ખાવ ઓહો ખાવા જ લાવ્યો તારું કોઈ પીવા લાવ્યો અરે તું એ બેસ કોઈ તો વરા છે સોનથી પાસ્તા લાવ્યો તાણ હું મારા માટે સેમ હમણાં લે ખાવા હતું હા લે તું પાસ્તા ખા લે અરે ભૂખ લાગી હતી યાર જો છોટે ગુરુ બોલો ગુરુજી પેલા 2 બેઠા હે ને બે ભાઈઓ ઈઓને હે ને જુદા પાડવાના ચેટા જુદા પાસ્યું જુદા પાડવાના ને અને છેડા પાડોશી પ્લે કરવાનું નહીં છેડા પાડોશી ના રહેવા જવું એવું કરવાનું આ ઓહો એવું કરીને હા એક ખોરિયામાં 2 જીવ હે રહ્યા એક ખોળિયામાં 2 જીવ હા હા તે 2 ને જુદા પાડીને ભેગા ના બેવા જવું જુદા પાડવા ભેગા ના બે બાજુ ના એવું કરવાનું ઓહો હું કળિયુગ નો ઘરો થઈ ગયો ને હા એટલે આ બધું રાત તને હોપું હા હો હા હા હેડ પેલા 2 ભાઈઓને જુદા પાડીએ જોઈએ તો અલે આ તારી આ કેવો મને એવું થઈ ગયું અચાનક પક્ષી લાગે એ ઓછા દોમુ વાર છે વારું હજુ તો આ ધમા પોખ્યું અરે ધમો નહીં પહોંચી તું અમુ વાર કીધે દોમુ ફાટી જાય ધમા પોખ્યું હજુ હાલ ને હાલ તો વાર દઉં ફાટી જાય ખબર નહીં પડતી તાર અલે પણ હજુ ભરાવા તો દે ભરાઈ ગયો ચારો તું દોમુ વાર છે યાર લે આર્યો હતા ગઈ છે આવ્યો વાત કરું તું હાલ તું મારા માટે પડે કો લઈને આવ્યો એટલે પડે કોડી લાવ તાર માટે તું દોમુ વાર છે મારી વાત ખબર
આ ઘઉં પૈન અને પેલી તમાકુ રહી ને એ પૈ દેજે. મારા તો નહીં કોઈ પૈન આવ્યો તે હું તો બધું કામ કરીને આવું ખેતરનું. પણ તારે પૈનાવાનો નહીં મારે. એટલે પૈનાવાની દે ને તો પૈનાવાનો નહીં. ના પૈનાવાનો તો પગાર ખાલી. ના પૈનાવાનો તો હું રાતના દારૂ લે મજૂરી કરું. મજૂરી હવારથી ભાગલા પાડજો ખેતરોમાં. છેલ્લા ભાગલા પાડવાના જજે હાલ જેડો હોય ને જીતું. તમારે પાણી વાળવું હોય તો વાળો, પૈનાવા ના હોય તો આપણે મજૂરી નહીં થાય. એ ચોકન હેડો એ. અલે એ. હું તો હેડે ખબર પડે તારે એ ઘોડા. જોયા ને બે ભાઈઓને ઓ વાહ જબ્બર રહ્યા. જબ્બર લાયા ને ઓ વાહ આ રીતના આપણે કરિયુગ ને પ્લે કરવાનું. ઓને કર્યું કેવાય. ઓને કરિયુગ કહેવાય. જબ્બર રહ્યા પેલા તું પાણી ફેંક્યો. એક ખાટલામાં કોઈ બે જણ નહીં બેહવા દેવાના. હા એને બે માં ત્રીજો ના બોજો. બે માં ત્રીજો આવું જ ના જુઓ. ઓહો નહીં ચાબા દેવાનું. આખી દુનિયામાં કરિયુગ એક જ ચાલશે. આપણું એ કર્યું. પણ તું કરિયુગ. હા તું જ કરિયુગ ચાલે. મારું કર્યું. હા આજથી તું. હું આજથી કર્યું. સવારે 5 જણા ભેગા કરીને જમીનમાં ભાગલા પડાઈ દઉં. તમાકુ ના દઉં, ઘઉં હું લઈ લઉં, ખાવાનું થાય મારા. અલે વાત તો અભર તમાકુ તું લેજે ઘઉં તું લેજે પણ તને એવું એમ કે મને એક વાત કહું સમજને પડતી મારા ભાઈમાં મોઢા પર હાથ ઉપર તને ખબર નહીં પડતી એમ કહું પૂછાને. યાર દો લઈ જાય છે. એ તું મા પર હાથ લેવું પડે ને. ખબર તો નહીં ખબર તો નહીં પડતી મારા પર હાથ પાડવો ને. અલે વાલે બે ભાઈ તમલા રહો. અલે મુઈ તો હોય ને કે છે તમે પોણી હતી મારું ના પડે. એ પોણી તો આના છોકરો મજૂરી નીકળતો એટલે મજૂરી કરે તેવું થઈ ગયું કરવું પડે ને. છોકરો મજૂરી ખવડા તો પીવા તો નહીં હું માર ઘેર નહીં મજૂરી કરાવું. હું બાજુમાં ખેતરમાં હું જોઉં તમે તો ફરો આખો દાડો આ છોકરો મજૂરી કરે. એટલે મારે બીજું કામ ના હોય ઘરનું એમ કેવું ખેતી નહીં અંબાડતો મારે એમ કેવું છે કે આરોગ્ય ખેતરનું કરતું બધું ઘરનું કામ નહીં કરતો યાર. કરો ભાઈ ખેતરનું બધું નહીં કરતો હોય. કરવા પર લડાવું લેવા. એટલે પણ લડવા તો આ તો ચો આવે પણ આ તો કે પાણી મૂકીને આવતો હું કહું તમે સવારે આવજો અમારા જમીનમાં ભાગલા પાડવાની વાના પાકની ના દે મારા પાકની હું લઈ લે તો ખાલી ભાગલા પાડી આલો. તમાકુ તો લઈ લેજે ઘઉં હું લઈ લે. ઘઉં તો મારે લેવાના, તમાકુ માની લેવાની, ઘઉં મારે લેવાના, ખાવા થાય એટલે સરપંચ જે કરવું એ કરશે. એ તો સરપંચ ને બોલાવીશું સવારે. તમે સવારે આવશો ને ભાગલા પાડી આવજો ખાલી. તમારે જેમ કરવું ને કરજો યાર. શું કીધું ભાગલા પાડી તો આમ તો તરત કોમ જતો રહે. હા તાર હું જાઉં છું. જાહે પાણી વાળો હજી કહું હા મારા માટે વાળ્યું ખાધ્યું નહીં મીએ તો હજી ખાધ્યું નહીં મીએ. હા એનો જતો રહ. એટલે પાણી ચાલુ યાર મારતો કયો લે તારે આ કયો કર્યું ગાયો લે. આ બે ભાઈ એક થાળીમાં ખાતા હતા અને શિકારામાં ચમ જુદા પડી ગયા. ખતરનાક કર્યું ગાયો. મારે તો જવું પડશે એમ ખેર. આજે તો પી ગયું હા અને 2 દાડા શેરી તમાકુ એ પાઈ દઉં. તમાકુ પી રહ એટલે બટાકો એ પાઈ દઉં એટલે બધાને જે પૈસા આલવાના હે ને એમાંથી ખર્ચો પતી જાય. એવું જ કરવું પડશે આમાં. 2-4 ડોવો હે એમ કરતાં કરતાં આપણું ઘર હેડીને ખાશે. માંડા જતું આવું ના કરસમભાઈ પૈસા લેવાના ને તે પેલા ના હોય ને તેના ઘેર જતો પૈસાનું પૂછતા વાલા કે નહીં. કરશન કરશન આવો આવો આવો. શું કર્યું લ્યા ભાઈ? દેખાતા જ નહીં 2 દાડા તો. તાન આ ગાયો પાઈ હાલ. તો 2 દાડા દેખાતા નહીં. હું આવ્યો તો પણ તમે તો હતા જ નહીં ગયા. ભાઈ હું બહાર ગયો તો ને એટલે. હા ઓહો તે પછી પેલું બટાકો વાઈ દીધો. હવે પાયો ને હમણાં ના હોય તાન પેલા બિયારણ કરવા પૈસા લઈ ગયા હતા તે શું કર્યું? તમને નતું કે 14 તારીખ હું હાલવા નતો આવ્યો તમે દસ ના પાડતા હતા. અલ્યા ભાઈ માર બહુ જરૂર લઈ યાર. અને એમ કરો કે હા બટાકો પાકે એટલે રાખો કે આમાં એ ને વધો નહીં હપ્તો ભરી દીધો હમણાં. એવું 17 તારીખનો હપ્તો ભરી દીધો. ઓહો એ તું વધો નહીં તારા પૈસા ચો જવાના યાર. હા પણ હોભર હા બટાકો થયો તો કટ્ટું મોકલાજે ઘેર. લઈ જજો હો? બટાકો લઈ જજો ઘઉં લઈ જજો. તારા પૈસા તો મને ચિંતા નહીં એમ તો. હા? હવ ટેન્શન એવું રાખવાનું નહીં. આપડે બે તો તને ખબર ને જીગરી યારી યાર. ગમે એવાની જરૂર પડે અડધી રાતે આપણે બે કોમમાં આવીએ. આવી જ જવાનું જરૂર પડે. બીજો તો કોઈ નહીં હાલતા અમે પૈસા. ગભરાવાનું નહીં. હા આવી જ જવાનું અડધી રાતે. તમને તો ના પાડી. કેવું હતું તમાકુ બમાકુ બધું મસ્તી જોરદાર. આ એક નંબર.
બસ મહેનત કરતું રહેવાનું. ફોટા મોકલેલા જોયા નતા? હ? ઓહો જોયા તા ને જબરા ફોટા હતા યાર. તમે કોઈ શું પરીએ કોઈ? આવડો પત્તો હતો. તું તો હું ને ગામમાં નહીં રહ્યો. બટાકો આવડો થઈ ગયા. ગામમાં નહીં રહેતી બટાકો આવડો થઈ ગયા. એવું? આવજો તે આપણે કાઢેલું શાક કરવા લઈ જજો. ઓહો હાલજે ને આપણે બટાકો શાક વધારે ભાવ. ટાઈમ લઈ જજો બટાકો તો ના પાડી. હા હા ત્યાં હાલજે ને ભાઈ બેન. હા કાલ થેલી લઈને આવજે. હું પાણી કર વાળું. એવું? ઓહો હમણાં બાજુ ભગત નો આવ્યો તો શું બટાકો ભગત ને હારો હારો ને હારો. મારી મજૂરી કરી યાર ભગત. હા પણ કોઈ તો બકાટું હાલતા નહીં યાર જુઓ એટલે. બધા આપણા જેવા ના હોય ને યાર. સાચી આપડે બે જેવો ગારો તો કોઈ નહીં વેચતું હોય એવું કેવું. કોઈ ના વેઠ ગારો તો. હાઈલાઈટ તો આપણે બે જ છીએ. તાને. હા ઓહો તે પછી પૈસાનું ખાલી કરી આલજે ને એમાં જરૂર. પૈસા કશો ને બટાકો હું કાઢો ને હા આમાં બાકી તો થોડું ટાઈમ જેવો એવું 15 દાડા જેવું થયું. હો 15-20 દાડા જેવું ચેરી તો હવે ઉતરાણ છે તો બટાકો આવશે. કાચો 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 કાઢ નાખવાનો કચ્ચા રાખો. એવું હોય ભાવ મળી જતો હે એટલે જ ને ઉનાળું મુઈ બહુ ભૂલ કરી યાર. પેલો વગરા વાળું પરી મેલ્યું. એ નતું પડી હું ગયું. આવ્યું હોત તો સારું હતું પણ પડી યાર મી 10 વીઘા વાયો ને ઉધેર તે કશો ભાવ જ ના આવ્યો ને 50 રૂપિયા બકાટું જ્યું. એ તો તમારે પેલી કેપ નાખી હતી ઓહો યાર પેલી બગડી કેપ આવડી હતી એમાં તે કયો જેવી. એમાં બગડી ગયું. હા તે લે માં તો વાડા જેવું પેલી ગાયો બે એમને હમ. તે જોતો આવ ને યાર હતા વગર જોવું પડે ગાયો નહીં બે યાર. કમું ચામેલું. ના ના યાર ચાવ છો ના ના બે, ભાઈ બે, બે. બસ હું યાર બહાર જોતો ને હા તે ગાયોનો કોઈને ચાર પૂરો જ નહીં કર્યો તે કરતો આવું હમ. અને જોતો આવું. આ તો કહું થઈને હેરેતો તે હું કહું લાય ને ભાઈ બંને ભેગો થતો જો કરશે બહાર ગયો તો તમે ફોન ના કરાય તો કેમ? હું 4 પૂરો કર્યો પૈયા હોય ખરો. યાર હિંમત તો તને છો કે યાર ખોટું હાઈલાઈટ કરવું. હા? હું તો કરી આવત ગાય બે ના ના યાર હેર વાંધો નહીં હો હા? જાઉં હા. હા વારે મળીએ. હાલ વાંધો નહીં હો? એ યાર. હા. હું યાર ઊંઘું કર. એ હા આવી જા. હા ગુરુ હા આટલા ચમ લઈને આયા હો? આટલા બે ભાઈબંધો હોય ને હા મોજીલા ભાઈબંધ મોજેલા ભાઈબંધ આખો દાય મોજ જ કર કરે. આખો ડા મોજ જ કરું. ઓહો એવા મોજ જ. એ બે ભાઈઓ ને ભાઈબંધો ને જુદા પાડવાના. જુદા પાડવાના. ટોકન કર્યું એવું? ઓહો હા હા એ પાછા આ બાજુ વાળી. ઓહો પેલો ભાઈ આવો જો. પેલો કાકો આવે એ ઓહો એ રહ્યો ઓહો એ રહ્યા બે જીગરી ભાઈબંધ. એ બે જીગરી ભાઈબંધ. આ તો એક જ હ. એક બીજો ચોક હશે. બીજો ચોક હે. ઓહો તે એક તો આવે આપણે આગળ જ. એના પ્લે કરી દઈએ. હા એનો એવું કરીએ. આપણો વશમાં લઈ લઈએ. હા આપણા વશમાં લઈ લઈએ ને લડાઈએ. લડાઈએ બે જણા. હા જલ્દી જલ્દી જવું પડશે વાડ. કરશન જોડે ના હોય ને તો પૈસા તો લઈ જ લેવા. પૈસા નહીં રાખવા. પૈસા લઈ લેવા પડશે. ભલે ને ગમે એવો સંબંધ રહ્યો પણ પૈસામાં શરમ નહીં. હગા ભાઈની શરમ રખાય નહીં. પૈસા લઈ લેવા પડશે મારા. કરશન આમાં તું તો પાછા કોઈ ભૂલી ગયા બહુ. ના ભાઈ ના પણ હું કહું તું એમાં પૈસા લાય. હઈ હાલ તો તમને કીધું મીએ. હાલ તો કીધું કે બટાકો પાકે એટલે 2 મહિનાથી ચાલતી. ના યાર જો બધાની શરમ હોય તો પૈસોની શરમ ના હોય. હાલ તો એ તો કઈ ગયો તું હાલ ના કેમ ફરી ગયો. ના યાર તું મને પૈસા લાય જ પેલા. ગમે તે કર ખાડો કર તો કૂવો કર. તમારે પૈસા લાય પેલા એ જ. રાતમાં તો ચોઈ લાવું યાર. એ બધું માર ના જોવાનું. માર તો પૈસા લાય. પણ ગરીબમાં કેમ ફરી ગયો તું. પૈસાની શરમ કોઈને ના હોય. બરોબર કોને ચલાવ્યો. કોઈને મન તો ચલાયો નહીં. તું પૈસા હાલવાનું કર. બીજું કોને કોઈ શીખવાડી. કોઈને નહીં શીખવાડ્યું. અત્યારે તો બધા ભાઈઓમાં ભાઈ બનાવમાં રાત કેટલાય કરવા વાળા હોય. હા, જુદા પાડવા વાળા. હા. કોને એ કીધું? બધું હું કોઈના ચરમરી આવતો નહીં. બરોબર તો કીધું ને કે મારા પૈસા લાય એટલે પૈસા લાય એમ. પછી હું, હા, તો કીધું. ભાઈ બંધી એક બાજુ અને પૈસા એક બાજુ એમ. પણ તે વાત ને સમજતા કેમ નહીં. હાલ પૈસા- નહીં વેચ. પૈસા હાલવાનું કરતું
મારા એ બીજું બધું કોઈ જોવો નહીં. પણ હાલ તો મારા તો મેં થમવું તું નહીં. પૈસા આલવાનું કર ભાઈ. બટાકો પાકતી ને એટલે હું તારે પૈસા આલી દઈએ. પૈસા આલવાનું કર ને કે મજા નહીં રહી. પેલી ગાય છોડી જાય કે એટલે ગાય છોડી તું શું કરે કે ગાય લઈ જઈને મારા એ બંધી નાખે. 25,000 રૂપિયા લે હવે તે પતી જાય સીમ. અરે પગાર લે કે દૂધ ખાવા થાય મારે. એ બધું મારા ના જોવાનું હોય. જો તું પૈસા આલવાનું કર જે ફટાફટ હેડ. ભગત આવો. આવો ભગત. ભાઈબંધો સર આવતરી કરો છો. બેહો પેલા બેહો. તમને ખબર ના પડે. પૈસા આલ્યા 25,000 બરોબર. બરાબર. એને મને આલ્યા પડે ને 2 દાડાના વાયદા પૈસા 25,000 લઈ ગયા. અત્યારે 1.5 મહિનો થયો. બટાકા વાયા કેટલા મહિના થયા? 1.5 મહિનો થયો બટાકો વાય. બટાકા વાયા પૈસા 25,000 રૂપિયા લઈ ગયો. એને મને ના આપી દેવા પડે. મથુરજી મારી વાત સાંભળો. ઈવાનો બટાકામાં 15 દાડો ચીરીની એકડ છે. એ બધું મારા નહીં જોવાનું. ભગત મેં હમણાં આપવા દીધો હપ્તો બરોબર. હું 14 કે મારા ઓલે થોડી લોન લીધી એ તું એ વાત કરી. હાલ જરૂર નહીં. બરાબર. તમારે જોડી રાખો બટાકો પાકે છે. એ બધું મારા નહીં જોવાનું. હાલ તો જોઈ લો. અત્યારે હાલ આવ્યા હતા મેં કીધું મેં 15 દામ બટાકો કાઢવાનો કચ્ચારામાં. ઓહો. એટલે કીધું તમને ના લે. કચ્ચારામ કાઢે પક્કારામ કાઢે. વાંધો નહીં. અમે રાજી ખુશી વધી ગયા ને તરત પાછા આયા. એમાં હાલના પૈસા લાવો. હાલના પૈસા લાવો. તમે કોઈને શીખવાડી તો નહીં? મારા કોઈને શીખવાડ્યું નહીં બરોબર. મારા કોઈ ના જોવો મારા પૈસા જોવો. પૈસા તો હાલ તો લાવ્યો કીધું તો કરો 15 દાડો હપ્તો ભરવા ચોથી આયા પૈસા. હપ્તો તમે લેવા ના આયા એટલે પછી મને હપ્તો ભરતી. એ બધું હું બહાર ગયો તો 3 દા એને ના દો રાખવી પડે. ફોન કરીને કહેવાય નહીં કે હું આયા. મારા ભાઈ ખબર મેં નતું કીધું કે તાર પૈસા હું તને તારો આલવા મારો આવું છું, સંબંધ ઘેર લાખ આલ દઉં. રૂપિયાનો. મારી વાત ખબર. તારો મારો મેં સંબંધ નતું લાખનો. કીધું પૈસા હું ઘેર હાલ દઉં. એને તમે શું કીધું ફોનમાં મારા પૈસા હાલ જોતા નહીં. મારે એ બધું પણ મારા હાલના હાલ જરૂર પૈસા કાઢે. પણ હાલ તો મારા તો રૂપિયા નહીં. મથુરજી તમે બે બાજુ બોલો હોય. વાર પડતા બધા એ નહીં ભગત. પૈસાનો જીવનની સવાલ. 2 દાડાના વાયદે પૈસા લઈ ગયો. 1.5 મહિનો થયો આજે પૈસાનો. તમે શાંતિ રાખો. 25,000 મફત આવે. બ્રો મતલબ યાર ઘર જેવો સંબંધ હતો. ભાઈબંધી જેવી. એ બધું મારા નહીં જોવાનું. ભાઈબંધ શાંતિ રાખો. આ તો હું રસ્તામાં જતો હતો તે હોપડ્યું. આ તમારા બટાકો નેકળ્યું જેવું બિલ આવે એવા તમે પૈસા આપી દે. મેં તે એ 3 મહિને બટાકો નેર્યો. ના 15 દાડા મારો 15 દાડા ચેરી બટાકો નેકળ્યો. તાલ માર પૈસાની જરૂર. મારા કોઈ જોવાનું નહીં ભાઈબંધ જોઈ લે. અરે ઘર તારો ને મારો સંબંધ લાખ રૂપિયાનો. પણ પૈસામાં કોઈની શરમ નહીં. હવાર પડતા બધા પૈસા ભેગા કરી દેજે ને કે ગાય ચોરી જાય. બરોબર. ગરીબારમાં હું કઈ નાખ્યું છે. હું ગાય ચોરી આ તો જાય. રાજી ખુશી જો. અરે મારા નહીં રાજુ કે મારા ભાઈ બંધી નહીં રાખી જા. જો કરશનજી નહીં આલે તો હું આલે. તમે તારે ચિંતા ના કરજો મારા પૈસા. તમારા તમારા પૈસા ઈવોન બિલ આવશે એવું બિલ લઈને પૈસા. હવારનો વાયદો બરોબર. હવારે પૈસા નહીં મળે તો ગાય ચોરી જતો. હવારે તો સગવડ કરી દઉં. હારે એ ગમે તે કરજે બરોબર. હારે સપન કરી. મારા હવાર પડતા બધા 8 ટકો પૈસા જોવો. હા, એ કર. હા, હા, જા. બોલતા નહીં એટલે પછી કરશનજી હારું કો કાકુ પાછું તો કરવું પડશે પછી. પૈસા તો હું સગવડ કરી દઈએ. કોકના ઉછી પાછી ના કરવા પડશે 15 દાડો માટે. પૈસા તો હું સગવડ કરી દઈએ એનો વાંધો નહીં. પણ મને ભાઈબંધની બગાડી ચેમ દીધી. હારી એ જ જોયા જેવું છે. મને એ ખબર નહીં આમ પડી. હાલ જીગરી- તો રાજી ખુશી જે હો અમે બે તાતા મસ્તી કરતા હતા. અને ઘરવાળમાં શી કરવું થઈ ગયું મને તો એ જ ખબર બે નહીં પડી. જીગરી ભાઈ બંધ હતા ને કીધું હું મને પૈસાનું તો ટેન્શન નહીં. પૈસા તો હું આપી દઈએ. હં. પણ મને થયું હું મને ખબર નહીં પડતી. પછી આ ભાઈબંધી આવી કર આવી રખાય. પેલા આલ્યા ને પેલા ના પાડી આમાં પછી. પૈસાની તો એવી કોઈ કિંમત નહીં. પણ મારા સંબંધની કિંમત છે. કોને સંબંધની સંબંધ મારો કિંમત છે ને બગાડી યાર. કેમ લીધો? સંબંધની પહેલી કિંમત છે. આ તો મારા લાખ રૂપિયાનો સંબંધ હતો. પણ મને સંબંધ ચમ બગાડી દીધો એ ખબર નહીં પડતી. એ હારું કોઈ ખબર નહીં પડતી એમ. હા તો હેલો ભગત હ હું અહીંયા ઊંઘું. તાર મુએ થાક્યો છું તે મુએ તાર મુએ. તો પૈસા તો હું સગવડ કરી દઉં. હા. હા હેલો. જય માતાજી. જય માતાજી. જેની મુએ જઈને ઊંઘું હતા. હા ઊંઘો. તાર થાક્યો છું તે મુએ જઈને ઘેર જઈને ઊંઘું. વાજી જેટલું